નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે દહીં જમાવવાની જે હાંડી આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે। તો એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી નાખજો। તો ચલો આપણે જે દહીં જમાવવાની હાંડી આવે કેવી રીતે બનાવવામાં આવે છે આપણે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આપણે દહીં જમાવવાની હાંડી તૈયાર પણ થઈ ગઈ છે અને આને દહીં પોટ પણ બોલે છે, દહીં પોટ। તો આની અંદર દહીં જમાવવામાં આવે છે। તો હવે આપણે એના ઉપર એક સરસ મજાનું ઢક્કન બનાવી દઈએ। તો આપણે એક ઢક્કન પણ સરસ મજાનું બનાવી દીધું છે એના ઉપર ઢાંકવાનું। તો મિત્રો હવે આપણે ચા પીવાની એક ગ્લાસ બનાવી દઈએ નાની। તો મિત્રો હવે ગરમા ગરમ ચા પીવા માટેની આપણી ગ્લાસ, તો જે માટીના ગ્લાસનો જો મિત્રો તમે ચા પીશો ને તો એની ખુશ્બુ એકદમ સરસ મજાની આવશે। તો કોઈક દિવસ તમે ટ્રાય કરજો કે જે તમે આપણે જે કાચની રકાબીમાં પીએ છીએ, કોપમાં પીએ છીએ, પણ ગરમા ગરમ ચા તમે એકદમ ગરમ ચા એક માટીના ગ્લાસમાં લઈ અને થોડી વાર ઠંડી થાય પછી પીજો તો એની ખુશ્બુ જોજો અને જેની મહેક છે પણ જોજો તમે એની। તો આ રીતે ચાની ગ્લાસ પણ બનાવવામાં આવે છે। તો મિત્રો જે કપ આવે છે આપણે કપનો કાટ બતાવીએ તમને, જે માટીમાંથી બનાવવામાં આવે છે કપ। તો એ કપ કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવી દઉં અત્યારે। તો આ છે કપ, જે આપણે કપ કાચના કપમાં ચા પીએ છીએ। આના ઉપર હેન્ડલ લગાવવામાં આવે છે મિત્રો, પણ હજી ને કમસે કમ 1 કલાક જેવું લાગી જાય એના પછી જ હેન્ડલ લગાવાય। અત્યારે હેન્ડલ લાગે નહીં, કેમ કે અત્યારે બહુ લીલું છે અને હવે આપણે તેની રકાબી બનાવી દઈએ। તો આપણે રકાબી પણ બની ગઈ છે। હું તમને જે પેલો કપ હતો એ બતાવી દઉં પહેલાં। તો આપણી કપ રકાબી તૈયાર છે। તો અહીંયા હેન્ડલ લગાવવાનું હવે બાકી છે, પણ એ અત્યારે હેન્ડલ લાગે નહીં, કમસે કમ 1 કલાક પછી તેને હેન્ડલ લાગે। તો મિત્રો આપણે કપ રકાબી કેવી લાગી પછી દહીં જમાવાની જે હાંડી બનાવી હતી કેવી લાગી, એનું ઉપર ઢક્કન કેવું લાગ્યું તો કમેન્ટમાં જણાવજો કે સૌથી વધારે તમને કઈ ચીજ પસંદ આવી।
તો ફરી મળશું આપણે નવા વિડીયોમાં. ઓકે બાય.